હલો મિત્રો, જુઓ મોઢ વણિક મહાજન દ્વારા 108 લોટા રાંદલ માતાજીના પૂજનના એક સુંદર મજાના કાર્યક્રમમાં આજે મને રૂબરૂ દર્શન કરવાનો અને ઉપસ્થિત રહેવાનો જે લાભ મળ્યો એ આપની સમક્ષ રજૂ કરતા ખૂબ જ આનંદ થાય છે. મિત્રો, ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા મેં આની પહેલાં મારા જ એક બહેનો અને ભાઈએ જ્યારે 108 લોટા રાંદલ તેડ્યા, બગવદર રાંદલ માતાજીનું મંદિર, ત્યારે એકસાથે 108 લોટાની સ્થાપના, અદ્ભુત સ્થાપના દર્શન કરીને આપણને ખૂબ આનંદ થાય એવી સ્થાપના જોયેલી. પણ આજે અહીં કંઈક નવીનતા જોવા મળી. શું નવીનતા જોવા મળી? તો કે દરેક બે લોટાની એક માંડવી, એવા 54 માંડવી, એમાં 27 માંડવીની 2 લાઈનો આખી, અને રંગબેરંગી ચૂંદડીઓથી શણગારેલી આ માંડવીઓ, અને આ સુંદર મજાનો આખો કાર્યક્રમ એટલો સરસ અને વ્યવસ્થિત રીતે એનું મેનેજમેન્ટ થતું હતું કે એ જોઈ અને અતિ આનંદ થયો. મિત્રો, આ રીતે દરેક માંડવીની અંદર બે લોટા માતાજીની સ્થાપના કરેલી, એની સામે એના યજમાનો છે એ પૂજન કરે. પૂજન કરાવનાર જે વિદ્વાન છે એ માઇક ઉપર બધી જ સૂચનાઓ આપતા જાય અને ખૂબ સરસ રીતે આખું પૂજનનો કાર્યક્રમ છે એ ખૂબ જ, આપણે કહીએ ને કે આપણે આમ આપણી શ્રદ્ધાને બળ મળે એવો સુંદર કાર્યક્રમ જોઈ, આ દર્શન કરી અને આપણને ખૂબ આનંદ થાય. આવી રીતે સળંગ માંડવીઓની લાઈન, રંગબેરંગી ચૂંદડીઓથી શણગારેલી સજાવેલી માંડવીઓ, આટલા બધા દર્શનાર્થીઓ, યજમાનો અને દાતાઓ. મિત્રો, આજે તો કેવો કાળ છે કે બીજાના હકનું લઈ લેવું એ તો સાવ રમત વાત છે. એવા કાળની અંદર આવા મોટા મોટા દાતાઓ કે જે મહાપ્રસાદ માટે દાતાઓ હાજર હતા, ગોરણીઓને, દરેક ગોરણીને સુંદર મજાની એક ગિફ્ટ આપવામાં આવી, આખી બેગ તૈયાર કરેલી હતી. એના માટે પણ દાતાઓ છે. એ કેટલા બધા દાતાઓ છે, એણે એની માટે દાન લખાવેલું હતું. આખી અદ્ભુત વ્યવસ્થા, તમામ મહાજન, મોઢવણી જ્ઞાતિનું તમામ મહાજન છે એ મહાજનના શ્રેષ્ઠીઓ, વડીલો, દાતાશ્રીઓ, તમામ લોકોની હાજરીમાં આ આખો એક સુંદર મજાનો કાર્યક્રમ ઉજવાઈ ગયો. અને આ કાર્યક્રમની અંદર દર્શનાર્થીઓ, ગોરણીઓ, આવેલા સૌ જ્ઞાતિજનો, અન્ય દર્શનાર્થીઓ અને આમંત્રિત મહેમાનો, સૌ લોકો માટે સુંદર મજાની એક ભોજન વ્યવસ્થા, જેને આપણે મહાપ્રસાદ કહીએ, એ વ્યવસ્થા સુંદર મજાની ગોઠવાયેલી હતી કે જ્યાં બધા જ આવેલા લોકો છે એ મહાપ્રસાદ પણ લઈ શકે. ગોરણીઓ માટે પણ અલગ આખી એક વ્યવસ્થા હતી અને સુંદર મજાની એક પાસ વ્યવસ્થા હતી કે ક્યાંય પણ ધક્કામુક્કી નહીં. આટલી બધી 108 લોટાની ગોરણીઓ, લગભગ 800 જેટલી, એટલા બધા આમંત્રિત મહેમાનો, જ્ઞાતિજનો, યજમાનો, પણ ક્યાંય પણ ભીડ ભાડ કે કોઈ પણ જાતની નાની એવી અવ્યવસ્થા પણ આપણને જોવા ન મળે. આ સુંદર મજાની વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હતી. અને ત્યારે એવું થયું કે આગળ મતી વાણિયા, એ વાત સાચી છે મિત્રો. ખૂબ જ સુંદર મજાની ઝીણવટભરી બાબતોનું પણ એમાં આ આખા કાર્યક્રમના આયોજનમાં ધ્યાન રાખવામાં આવેલું હતું કે કોઈ પણ યજમાનોને, ગોરણીઓને અથવા આમંત્રિત મહેમાનોને જરા સરખી પણ તકલીફ ન પડે એની એવી આખી એક સુંદર મજાની વ્યવસ્થા ગોઠવેલી હતી. અને આ વ્યવસ્થાના ભાગરૂપે યજમાનો પણ એટલા જ સરસ રીતે અપાયેલી તમામ સૂચનાઓનું પાલન કરી અને સુંદર મજાનું પૂજન, અર્ચન, આરતી, માતાજીના નૈવેદ્ય, આ બધા જ કાર્યક્રમો છે એ એક પછી એક એવા સરસ રીતે સંપન્ન થતા હતા કે આપણને વિચાર આવે કે આપણે ઘરે કદાચ 5 કે 7 મહેમાન આવ્યા હોય તો પણ એ વ્યવસ્થામાં આપણે ક્યાંક કચાશ રહી જાય, ક્યાંક આપણે હાંફળા ફાંફડા થઈ જઈએ, આપાધાપી પણ થઈ જાય, પણ અહીંયા એવી
કોઈ જાતની બાબત જોવા જ ન મળી મને, અને ખરેખર ખૂબ આનંદ થયો આવી સુંદર મજાની આ વ્યવસ્થાની અંદર, પૂજનની અંદર સામેલ થવાની જે તક મળી, એ તક મારી પુત્રવધુ બીના, ડૉક્ટર બીના મોદી અને હવે ડૉક્ટર બીના મોઢા અને ડૉક્ટર જય મોઢા એ બંને પણ પૂજનમાં બેઠા હતા. મારો નાનકો અદ્વૈત પણ એ પૂજનની અંદર સામેલ થયો અને ખૂબ જ આનંદ થયો. મહાપ્રસાદ પણ લીધો, માતાજીનું પૂજન અર્ચન પણ કર્યું. સાથે સાથે હજી મિત્રો સાંજે અહીં રાસ ગરબા અને સાંજનું સાયમ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવેલી છે, અને આવતીકાલે સવારે વિસર્જન પૂજન માટે પણ દરેક યજમાન